નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10 બજાર પ્રક્રિયા સંચાલન કે જેમાં ગયા પીરિયડની અંદર બજાર પ્રક્રિયાના જે કાર્યો છે ત્યાં સુધીનો તમે અભ્યાસ કરી લીધો. હવે આજે બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત છે ત્યાંથી શરૂઆત કરીએ. તફાવતમાં તમારે ક્રમ, તફાવતના મુદ્દા, એક બાજુ બજાર પ્રક્રિયા છે અને બીજી બાજુ છે એ વેચાણ છે. હવે આ તફાવત તમને જેટલા માર્કમાં પૂછાય એટલા મુદ્દા તમારે લખવા પડે. 3 માર્ક હોય, 5 હોય, 2 હોય, પણ નિયમ એવો છે કે સામે સામે મુદ્દો સાચો હોવો જોઈએ. માનો કે અહીંયા તમે સાચો મુદ્દો લખ્યો છે અને સામે જો મુદ્દો ખોટો હોય તો તમને એનો અડધો માર્ક પણ મળે નહીં. સૌથી પહેલાં આપણે અર્થની વાત કરી લઈએ તો કે બજારીય પ્રક્રિયા કહેવાય કોને? તો આપણે લખીએ કે ભાઈ ગ્રાહકની જરૂરિયાતને જાણી ઓલો જે અર્થ હતો એ પણ તમે અહીંયા લખી શકો કે ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વસ્તુને વાળવામાં આવે. આની એ જ રીતે આપેલું છે કે સૌથી પહેલાં શું કરવામાં આવે? ગ્રાહકની જરૂરિયાતને જાણવામાં આવે. એ ગ્રાહકની જરૂરિયાતને જાણીને વસ્તુ કે સેવાનું સર્જન કરવું. મતલબ કે અહીંયા ગ્રાહકને કેવા પ્રકારની વસ્તુ જોઈએ છે એ વસ્તુ બનાવવામાં આવે છે અને છેલ્લે ગ્રાહકને તે વસ્તુમાંથી સંતોષ મળવો જોઈએ. હવે આવી પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે બજાર પ્રક્રિયા. વેચાણમાં શું હશે? તો કે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. જ્યારે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ ત્યારે આપણે જે વેચાણકર્તા છે અથવા તો જે વેપારી છે, આ વેપારીને આપણે શું કરીએ છીએ? નાણાંની ચૂકવણી કરીએ છીએ અને આ જ નાણાંના બદલામાં વેપારી આપણને વસ્તુ કે સેવા આપશે. મતલબ કે વસ્તુ કે સેવા છે એના બદલામાં જ્યારે નાણાંની ચૂકવણી થતી હોય તો એને વેચાણ કર્યું કહેવાય. બીજો મુદ્દો છે કાર્યક્ષેત્ર. કાર્યક્ષેત્રની જો વાત કરીએ તો અહીંયા લખી શકાય વ્યાપક કાર્યક્ષેત્ર. હવે વ્યાપક કાર્યક્ષેત્ર એટલે કઈ રીતે? તો આપણે બજારીય સંચાલનના જે કાર્યો જોયા એ બધા કાર્યો આમાં લઈ શકાય. સૌથી પહેલાં શું જોયું હતું? બજારીય સંશોધન. ટૂંકમાં બજારીય સંશોધનથી માંડીને વેચાણ પછીની સેવા સુધીના કાર્યોનો બજાર પ્રક્રિયામાં સમાવેશ થઈ જાય. મતલબ કે તે વ્યાપક કાર્યક્ષેત્ર ધરાવે છે. વેચાણની જો વાત કરીએ એનું કાર્યક્ષેત્ર કેટલું? જો આનું વ્યાપક હોય તો આનું સીમિત કાર્યક્ષેત્ર હોય. હવે સીમિત કાર્યક્ષેત્ર કઈ રીતે? તો કે વેચાણ કરતા પોતાની માલિકી એક ગ્રાહકને સોંપે છે ત્યાં પ્રક્રિયા પૂરી થઈ જાય. હવે એ કઈ રીતે? માનો કે તમે વસ્તુ ખરીદી. હવે આ જે વસ્તુ છે તમે ખરીદો ત્યારે તમે એના માલિક બનો, પણ જ્યાં સુધી એ વસ્તુ વેપારી પાસે હોય ત્યાં સુધી વેપારી એનો માલિક ગણાય છે. એટલે કે આમાં વેપારી વેચાણ કરતા એ વસ્તુની માલિકી પોતાની હતી, હવે ગ્રાહકને સોંપશે. અહીંયા પ્રક્રિયા પૂરી થઈ જાય. મતલબ કે આ સીમિત કાર્યક્ષેત્ર કહેવાય. ત્યાર પછી કે
ઉદ્દેશની વાત કરીએ, બજાર પ્રક્રિયાનો ઉદ્દેશ શું હોય? ગ્રાહકને સંતોષ આપવો અને નફો મેળવવો. કારણ કે જો એ વસ્તુ અહીંયા પણ હતી, ગ્રાહકની જરૂરિયાતને જાણી લીધી, પછી એ પ્રમાણે વસ્તુ કે સેવા બનાવી, ગ્રાહક ખરીદી કરે છે અને ગ્રાહકને એમાંથી સંતોષ મળે છે, અને આ સંતોષ દ્વારા જ અહીંયા ઉત્પાદક છે એ નફો મેળવે છે. એ ઉદ્દેશ બજાર પ્રક્રિયાનો કહેવાય. હવે વેચાણનો ઉદ્દેશ શું? તો કે માલ કે સેવાના વેચાણ દ્વારા નફો મેળવવો. એટલે આમાં જો તમને ખ્યાલ પણ આવી જાય કે અહીંયા સંતોષની વાત છે, ગ્રાહકને સંતોષ મળવાની, જ્યારે અહીંયા એ કોઈ વાત નથી. હા, બંનેની અંદર નફો મેળવવાનો ઉદ્દેશ તો છે જ, આમાં પણ છે, અહીંયા પણ છે, પણ અહીંયા વસ્તુ કે સેવાનું વેચાણ કરી દીધું, ગ્રાહકને એમાંથી સંતોષ મળે છે કે નથી મળતો એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. માત્ર વેચાણ કરવાની વાત છે, એના દ્વારા નફો મેળવવો. ચલો હવે ચોથા મુદ્દાની આપણે વાત કરી લઈએ. આ 3 એ 3 યાદ રાખી લેજો. ચોથો મુદ્દો છે એ છે પક્ષકારો. પક્ષકારો જે છે એ કેટલા હોય છે એમ કહેવા માગે છે. તો કે બજાર પ્રક્રિયામાં પક્ષકારો કયા કયા છે? ઉત્પાદકથી શરૂ કરી ગ્રાહક સુધીની વાત આવે. મતલબ કે એક તો વેચાણ વિતરકો આવશે, ગ્રાહક આવશે અને ઉત્પાદક આવશે. હવે વિતરકો એટલે કોણ? છૂટક વેપારી કે જથ્થાબંધ વેપારી. એટલે કે માલ પૂરો પાડનાર છે, ઉત્પાદક છે, છૂટક કે જથ્થાબંધ વેપારી છે અને છેલ્લે ગ્રાહક. આવા પક્ષકારો બજાર પ્રક્રિયામાં જોવા મળે. જ્યારે વેચાણમાં બે જ પક્ષકાર હોય, એક વસ્તુ ખરીદનાર છે, હવે ખરીદી કોણ કરે? ગ્રાહક કરે છે, અને બીજું કોણ છે? વસ્તુનો વેચનાર. વસ્તુ વેચે છે કોણ? વેપારી. મતલબ કે બે પક્ષકાર હોય છે. જ્યારે આની અંદર ઉત્પાદક, વિતરકો અને ગ્રાહક સુધીની વાત આવશે. ત્યાર પછી લખેલું છે કે શરૂઆત અને અંત. તો આની શરૂઆત છે એના કાર્યો મુજબ જ છે કે ભાઈ સૌથી પહેલાં કયું કાર્ય હતું? બજારીય સંશોધન કરવું. બજારીય સંશોધન કરવું, ત્યાંથી લઈ છેલ્લે કયું કાર્ય? તો કે વેચાણ પછીની સેવા. એટલે શરૂઆત કયા કાર્યથી થાય? બજારીય સંશોધન કરવું. અને કયા કાર્યથી એનો અંત આવે? વેચાણ પછીની સેવા, જે એનું છેલ્લું કાર્ય કહી શકાય. હવે આમાં ઉત્પાદન કાર્યથી શરૂઆત થાય, અને વેચાણથી એનો અંત થાય. ઉત્પાદન કાર્યથી શરૂઆત થશે, પછી એ વસ્તુ વેપારી પાસે આવી ગઈ છે, અને એ જ વસ્તુ જ્યારે વેપારી ગ્રાહકને વેચાણ કરી દે એની સાથે જ એનો અંત આવી જશે. મતલબ કે હવે એ વસ્તુ છે એ વેચાઈ ગઈ છે, એના બદલે બીજી વસ્તુ વળી પાછી બનાવવામાં આવશે. પછી કે મૂડીની જરૂરિયાત.
જરૂરિયાત કેવી પડે છે મૂડીની, અથવા તો કયા કાર્ય માટે જરૂરિયાત પડે છે? તો જો બજારીય પ્રક્રિયામાં કયા કયા કાર્ય માટે મૂડી જોઈએ? તો કે માલનો સંગ્રહ કરવા, ત્યાર પછી પ્રમાણીકરણ, વર્ગીકરણ, ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ વીમો ઉતરાવેલો હોય, ત્યાર પછી આપણે જોયું હતું કે વાહન વ્યવહારનો ખર્ચ થતો હોય વગેરે. તો આ જે કાર્ય છે એ કાર્ય કરવા માટે ઉત્પાદકને નાણાંની કે મૂડીની જરૂરિયાત પડે છે, અને જેમાં વધારે પ્રમાણમાં કાર્યશીલ મૂડી જોઈએ છે. હવે અહીંયા જો મૂડીની જરૂરિયાત વધારે હોય બજાર પ્રક્રિયામાં, કારણ કે ઘણા બધા કાર્યમાં મૂડી જોઈએ છે, તો સામે અહીંયા મૂડીની જરૂરિયાત ઓછી છે. હવે ઓછી કેમ છે? કોઈ પણ વેપારી છે એને કેટલી મૂડી જોઈએ? તો કે ઉત્પાદક પાસેથી વસ્તુની ખરીદી કરવા પૂરતી જ એને મૂડીની જરૂર પડે છે. આ જે કોઈ કાર્ય છે એ કાર્ય એને કરવા પડતા નથી, માટે ઉત્પાદકને જેટલી મૂડી જોઈએ એટલી વેપારી કે વેચનારને મૂડી જરૂર હોતી નથી. લાસ્ટમાં પ્રયાસોની દિશા. ઉત્પાદક કેવા પ્રયાસ કરશે? તો કે ઉત્પાદક છે ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ગ્રાહક સંતોષ મળે એવો પ્રયાસ કરશે. જે પહેલો મુદ્દો હતો એના અનુસંધાનમાં જ છે. ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પછી એ પ્રમાણે વસ્તુ બનાવશે, અને એ વસ્તુનો ઉપયોગ કરી ગ્રાહકને સંતોષ મળે, ગ્રાહક સુધી એ વસ્તુ પહોંચાડવાની આપણે એક દિશા છે કહી શકાય. ત્યાર પછી કે આની અંદર શું હશે? તો કે ગ્રાહક એ વસ્તુ ખરીદે. ગ્રાહકો એ વસ્તુ ખરીદે એ પ્રકારના પ્રયાસ અહીંયા કરવામાં આવે છે. હા, એ માટે જે આકર્ષક જાહેરાતો કહેવાય, અલગ અલગ પ્રકારની ઓફરો કહેવાય, એ બધું વેચનાર કે વેપારી છે એ બરાબર અમલમાં મૂકતો હોય છે. ઓકે, તો તફાવતની અંદર તમારે 7 મુદ્દા છે: અર્થ, કાર્યક્ષેત્ર, ઉદ્દેશ, પક્ષકારો, શરૂઆત અને અંત, મૂડીની જરૂર અને પ્રયાસોની દિશા. ત્યાર પછી આપણે બજારીય પ્રક્રિયા માટે જે અલગ અલગ પ્રકારની વિભાવના, વિચારધારા, વ્યાખ્યા, અભિપ્રાય જે આપણે કહી શકીએ એના વિશેની વાત કરીએ. આમાં તમારે અલગ અલગ 5 પ્રકારની વિભાવનાઓ વિશે વાત આવશે. અથવા વિભાવના કહી શકાય, ખ્યાલ કહી શકાય. અને આ જે પ્રશ્ન છે એ તમને 5માંથી કોઈ પણ એક વિચારધારા વિશે 2 અથવા 3 માર્કની અંદર તમને પૂછી શકે. વર્તમાન જે માર્કેટિંગ છે આક્રમક ન કહી શકાય, આકસ્મિક ન કહી શકાય. કારણ શું? એનો તો ક્રમશઃ વિકાસ થયો છે. બજારીય પ્રક્રિયામાં ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવે છે, પછી એ પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, અને આ માટે જેટલા પણ ઉત્પાદકો છે એ બધાય પોતપોતાની જે ફિલસૂફી કે વિચારધારા કહેવાય એ પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન કરે અને ગ્રાહકને વેચાણ કરશે. હવે એમાંની પહેલી વિભાવના એટલે કઈ? ઉત્પાદન વિભાવના. આની જો આપણે વાત કરીએ તો કે આ ખ્યાલ કેવો છે? ઉત્પાદન લક્ષી ખ્યાલ છે. હવે એ કઈ રીતે? તો અગાઉ પણ થોડુંક કીધું હતું કે આની અંદર
પેદાશની પ્રાપ્યતા એટલે કે પેદાશ બજારમાં કેટલી મળે છે અને એની કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે આ ઉત્પાદન વિભાવનાની અંદર ગ્રાહકોને ગુણવત્તાવાળી જે વસ્તુ જોઈએ છે એ વસ્તુની ગુણવત્તાને કાંઈ મહત્ત્વ આપવામાં આવતું નથી. મહત્ત્વ કોને આપવામાં આવ્યું તો કે પેદાશની ઉપલબ્ધિ કહી શકાય. પ્રાપ્યતા એટલે ટૂંકમાં બજારમાં વસ્તુ મળી રહેવી જોઈએ અને બીજું એની કિંમત. પણ અહીંયા કિંમત કેવી રાખવામાં આવશે? કિંમત ઓછી રાખવામાં આવશે. કારણ કે ઉત્પાદનલક્ષી વિભાવનામાં એવો વિચાર છે કે ગ્રાહક જે છે એ સસ્તી કિંમતે વસ્તુ વધારે ખરીદી કરતો હોય છે. અને આ વિભાવના મુજબ પેદાશમાં કોઈ પણ જાતની વધારાની જે સુવિધાઓ કહેવાય એ આપવામાં આવતી નથી. મોટા ભાગે જે અલ્પ વિકસિત દેશો હોય કે જ્યાંની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક કે લોકોની જે ખરીદ શક્તિ છે એ ઓછી જોવા મળે, ત્યાં ઉત્પાદન વિભાવના છે એ વધારે પ્રચલિત છે. બીજું જે છે એ છે પેદાશ વિભાવના. હવે આ પેદાશ વિભાવના ઉત્પાદન વિભાવના કરતાં અલગ કઈ રીતે? હમણાં મેં તમને વાત કરી કે આમાં કીધું કે ગુણવત્તાને મહત્ત્વ નથી, માત્ર મહત્ત્વ પેદાશ અને કિંમતને છે. તો એના કરતાં ઉલટું આપણે આમાં લખી શકીએ કે ભાઈ ગુણવત્તાને મહત્ત્વ છે. ઉત્પાદન વિભાવના ગુણવત્તાને મહત્ત્વ નથી આપતી. પેદાશ વિભાવનામાં ગુણવત્તાને મહત્ત્વ આપવામાં આવે છે. અહીંયા એવું માની લેવામાં આવે છે ગ્રાહક છે એ પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે અને ગ્રાહકની પસંદગી, ગ્રાહકની જરૂરિયાત વગેરેને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ઘણા બધા એકમ એવા છે કે જે આ વિચારધારા પ્રમાણે જેમ બને એમ વસ્તુની ગુણવત્તા સુધરે એ માટે સતત પ્રયાસ કરે છે. ગુણવત્તાવાળી વસ્તુ બજારમાં ઊંચી કિંમતે વેચાણ પણ કરી શકાય છે. સંશોધન અને વિકાસના કાર્યક્રમ અમલમાં મૂકે છે કે જેના દ્વારા જેમ બને એમ વસ્તુની ગુણવત્તામાં સુધારો લાવી શકાય. ત્રીજી જે વિભાવના છે એ વેચાણ વિભાવના છે. હવે આને આપણે વેચાણલક્ષી ખ્યાલ કહી શકાય. આ વિચારધારા પ્રમાણે જેમ બને એમ વસ્તુનું વેચાણ થાય ને એની ઉપર ભાર મૂકવામાં આવે છે. હવે જો સ્વાભાવિક છે કે ભાઈ આપણે વસ્તુનું વેચાણ વધારવું હોય તો ગ્રાહકને આકર્ષવા પડે. પેદાશ ખરીદવાનો સીધો અથવા તો આડકતરો અનુરોધ કરવામાં આવે છે. આક્રમક વેચાણની પદ્ધતિ અપનાવવામાં આવે છે. જાહેરાત કરવામાં આવે, વ્યક્તિગત વેચાણ કરવામાં આવે, અલગ અલગ પ્રકારે વળતર આપવામાં આવે કે જેના દ્વારા ગ્રાહક વસ્તુની વધારે માંગ કરે, વધારે ખરીદી કરે એવા પ્રયાસ કરવામાં આવે છે. જરૂરિયાત ઉપર, ટૂંકમાં ગ્રાહકની જરૂરિયાત કેવી છે એની ઉપર ધ્યાન આપવામાં આવતું નથી, પણ એટલો વિચાર કરવામાં આવે છે કે માલને ઝડપથી રોકડમાં રૂપાંતર કરવું. હવે માલનું ઝડપથી રોકડમાં રૂપાંતર ક્યારે થાય? જ્યારે એ માલને ગ્રાહક ઝડપથી ખરીદી કરે. માટે ગ્રાહકના સંતોષને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવતો નથી. ચોથી જે વિભાવના છે એ છે બજારીય વિભાવના. માર્કેટિંગ આપણે જેને કહી શકીએ. હવે આની માર્કેટિંગનો ખ્યાલ કહેવાય, વપરાશલક્ષી પણ ખ્યાલ કહેવાય છે.
અત્યાર સુધી જે વાત કરી બધું આની અંદર આવી જશે કે ભાઈ આ ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાત, ગ્રાહકની રસ, રુચિ, ટેવ, પસંદગી, શોખ વગેરે અંગે પહેલાં સંશોધન કરશે, અનુમાન કરશે, અનુમાન કરી લીધા પછી સંશોધન કરશે અને પછી એ જ પ્રકારે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ વિભાવના પ્રમાણે ગ્રાહકને બજારનો રાજા ગણાય છે. ગ્રાહક છે એ બજારમાં સર્વોપરી છે, રાજા ગણાય છે. એ અનુભૂતિ સાથે જે વસ્તુ બનાવે એ ગ્રાહકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ઉત્પાદકની સાથે હરીફાઈ કરતા જે એકમો છે એના કરતાં કાંઈક અસરકારક, કાંઈક કાર્યક્ષમ વસ્તુ બનાવવી, ગ્રાહકને સંતોષ મળે એવી વસ્તુ બનાવવી, આ એક આધુનિક ખ્યાલ કહી શકાય, જેના દ્વારા એકમને, ગ્રાહકને, સમાજને પણ ફાયદો થાય છે અને વર્તમાન ભારતમાં આ પ્રકારનો ખ્યાલ વધારે અપનાવવામાં આવે છે. પાંચમી જે વિભાવના છે એ છે સામાજિક વિભાવના. અને સમાજલક્ષી વિભાવના પણ કહી શકાય. આમાં બે બાબતને મુખ્ય ધ્યાનમાં લેવામાં આવે. એક તો પર્યાવરણને નુકસાન ન પહોંચે, સાથે સાથે કુદરતી સંસાધનોનો બગાડ પણ ન થાય. બજારીય પ્રક્રિયાની ઘણા બધી ટીકાઓ કરવામાં આવી અને માત્ર ગ્રાહકની જરૂરિયાતને જાણી એને સંતોષ આપવાનો જે પ્રયાસ છે એનાથી પૂરું થતું નથી. ઘણીવાર એવું બને, ગ્રાહકને સંતોષ આપવા માટે જરૂરિયાત પ્રમાણે વસ્તુ પૂરી કરવામાં આવે, એ જ વસ્તુ દ્વારા જો વ્યક્તિને, સમાજને, ગ્રાહકને, દેશને નુકસાન થતું હોય, સાથે સાથે કુદરતી સંસાધનનો બગાડ પણ થતો હોય છે, તો આ વિચારધારા મુજબ કે દરેક એકમે એવા પ્રકારના કાર્ય કરવા કે એક બાજુ ગ્રાહકની જરૂરિયાતે સંતોષાય, બીજી બાજુ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. હવે એવા વિચાર સાથે ઘણા બધા એકમોએ અત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ઓછું કરી દીધું છે. એટલું જ નહીં, પણ ઉત્પાદન પ્રક્રિયામાં જે ઝેરી રસાયણો વપરાતા હતા એનું પ્રમાણે જેમ બને ઓછું કરી દીધું છે. ગ્રાહકને તૈયાર જે ખોરાક મળે છે એ પૌષ્ટિક હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ, આરોગ્યને નુકસાન ન પહોંચાડે એવો હોવો જોઈએ, એવી વિચારધારા એટલે સામાજિક વિભાવના કહી શકીએ આપણે. આને માટે ઝેરી વાયુનું પ્રદૂષણ ઓછું થવું જોઈએ, અવાજ પ્રદૂષણ ઓછું થવું જોઈએ, એવો ખ્યાલ છે એ અસ્તિત્વમાં અત્યારે છે. તો આ પાંચે પાંચ જે વિભાવના છે, ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને છેલ્લે સામાજિક વિભાવના. હવે ત્યાર પછી આપણે માર્કેટિંગ મિશ્રની વાત કરી લઈએ. આ માર્કેટિંગ મિશ્ર જે છે એના 4 કાર્ય છે. એ 4 કાર્યની પહેલાં તમને વાત કરી દઉં, પછી એ 4 વિશે વિગતવાર આવશે. અને આને જ આપણે કહી શકીએ બજાર પ્રક્રિયા. માર્કેટિંગ મિશ્ર એટલે બજાર પ્રક્રિયા. હવે આના 4 કાર્ય છે. આ ક્યારેક તમને 1 માર્કની અંદર પણ પૂછાઈ શકે. હવે આ 4 કાર્ય એટલે કયા? પેદાશ અથવા પેદાશ મિશ્ર,
બીજું જે કાર્ય છે એ છે કિંમત, ત્રીજું જે કાર્ય છે એ છે અભિવૃદ્ધિ અને ચોથું જે કાર્ય છે એ છે વિતરણ. આ 4 કાર્ય એ બજારીય પ્રક્રિયાના કાર્ય કહી શકાય. હવે એમાં સૌથી પહેલું જે કાર્ય છે પેદાશ અથવા પેદાશ મિશ્રની જો વાત કરીએ તો કે પેદાશ એટલે શું? તો કે માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે છે. ટૂંકમાં વસ્તુ, પેદાશ એટલે વસ્તુ. એ વસ્તુ સેવા સ્વરૂપે હોય, માલ સ્વરૂપે પણ હોય. માનો કે ઇલેક્ટ્રોનિક છે, વીજળી જે આપને મળે છે તો એ સેવા કહેવાય. શિક્ષણ જે છે એ મળે છે તો એ સેવા કહેવાય. પણ આ ડસ્ટરને આપણે શું કહીશું? વસ્તુ કહેવાય. બ્લેકબોર્ડને વસ્તુ કહેવાય. એ રીતે એટલે કે વસ્તુ કે સેવા સ્વરૂપે પેદાશ હોય, ગ્રાહકની જરૂરિયાતને સંતોષવામાં આવતી હોય અને પેદાશને આપણે બજાર પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ કહી શકાય, ઉદ્ભવ બિંદુ કહી શકાય કે જેના દ્વારા ગ્રાહક પોતાની જરૂરિયાત સંતોષી શકે છે. માટે પેદાશ એ બજારીય પ્રક્રિયાનું હાર્દ ગણાય છે. ટૂંકમાં મુખ્ય તત્વ કહી શકાય. હવે એના ખ્યાલની જો વાત કરીએ તો કે પેદાશ મિશ્રમાં પેદાશને લગતા અલગ અલગ નિર્ણયોનો સમાવેશ થાય. જેમ કે વસ્તુના ગુણધર્મ કેવા છે, પેકેજિંગ તરીકે કઈ વસ્તુ ઉપયોગ કર્યો છે, બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે કે નહીં, લેબલિંગ એટલે ઉપરનું જે લેબલ આવે જેમાં બધી માહિતી છાપવામાં આવેલી હોય એ કયા પ્રકારનું છે, વેચાણ પછીની કઈ સેવાઓ આપવામાં આવે છે એનો સમાવેશ પેદાશની અંદર થઈ જશે. પેદાશ મિશ્રમાં ગ્રાહકની જરૂરિયાતને સંતોષવા બધી પ્રવૃત્તિઓ સમાવેશ થઈ જાય. જેમ કે નવી પેદાશ બજારમાં મૂકવી, પેદાશમાં જરૂરી ફેરફાર કરવો, વેચાણ પછીની સેવાઓ પૂરી પાડવી. જો પેદાશની બાબતમાં ગ્રાહકને કોઈ ફરિયાદ હોય એને સાંભળવી, એનો ઉકેલ લાવવો. આ ઉપરાંત બ્રાન્ડિંગ, પેકેજિંગ, ટ્રેડમાર્ક એટલે ઘણીવાર તમે જોયું હશે કે વસ્તુની ઉપર TM લખેલું આવે. જે નામ હોય વસ્તુનું એ વસ્તુના નામની ઉપર શું લખેલું હોય? TM. TM એટલે ટ્રેડમાર્ક કહેવાય. ટ્રેડમાર્કનો અર્થ એવો થાય કે એ વસ્તુને કાયદાકીય માન્યતા મળે છે, રક્ષણ મળે છે. મતલબ કે એના જેવી વસ્તુ જે છે એ બીજી કોઈ ઉત્પાદક કંપની છે એ બનાવી શકે નહીં. હવે એમાંનું એક કાર્ય એટલે કે બ્રાન્ડિંગ, એની જો આપણે વાત કરીએ જે પેદાશ મિશ્રની અંદર જ આવી જશે. દરેક ઉત્પાદક જે પોતાની પેદાશને એના હરીફોથી અલગ પાડવા માટે બ્રાન્ડિંગ જરૂરી છે. બ્રાન્ડિંગથી ફાયદો એ થાય કે ઉત્પાદકની પ્રતિષ્ઠા ઘડાય છે. એટલું જ નહીં પણ ગ્રાહકને એ વસ્તુની ગુણવત્તા સારી છે એની ખાતરી મળે છે. આ માટે ઉત્પાદક શું કરશે? પોતાની પેદાશ ઉપર કોઈ નામ, કોઈ સંજ્ઞા, કોઈ ચિત્ર કે નંબર આપે છે. એને નિશાની તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોલગેટ છે તો કોલગેટ છે એક નામ કહી શકાય. એની ઉપર ટ્રેડમાર્કનો પાછો નિયમ પણ હોય, કાયદો હોય. તો સ્વાભાવિક છે કે આ તમે નામ જોવો એટલે એક તો તમને એવું થાય કે ભાઈ આ છે ને વસ્તુની ગુણવત્તા સારી છે, ગ્રાહકને એમાં સંતોષ મળે છે. એ રીતે કોઈ પણ વસ્તુ હોઈ શકે. શૂઝ બનાવતી જે કંપનીઓ છે, બરાબર, નાઇક છે, RBK છે કે રીબોક છે, તો આ તમે નામ જુઓ ને એની સાથે શું થશે કે એ વસ્તુ બ્રાન્ડિંગ છે. બ્રાન્ડેડ વસ્તુ આપણે તમે સાંભળ્યું છે, બ્રાન્ડેડ વસ્તુ એ જ આ બ્રાન્ડિંગને આધારે શબ્દ બનેલો છે એમ કહી શકાય. અને ચોક્કસ નિશાનીવાળો જે માલ છે એ તમે સરળતાથી ઓળખી પણ શકો છો. આમ દરેક પેદાશને જે નામ આપવામાં આવે
દરેક પેદાશને જે નામ આપવામાં આવે તેને બ્રાન્ડ કહેવાય છે. આ બ્રાન્ડને જ્યારે કાયદાકીય માન્યતાની સાથે રક્ષણ મળે ત્યારે એને ટ્રેડમાર્ક કહેવામાં આવે છે. બ્રાન્ડ પેદાશને ચોક્કસ ઓળખ આપે છે. પેદાશનું નામ નક્કી કરવામાં તેના ગુણધર્મોને પણ ધ્યાનમાં લેવા પડે છે. પેદાશનું નામ કોઈ અર્થસભર હોવું જોઈએ, મતલબ કે જેનો કંઈક અર્થ નીકળતો હોવો જોઈએ. એટલું જ નહીં પણ ગ્રાહકને જલ્દીથી યાદ રહી જાય તેવું રાખવામાં આવે છે. નામ અને નિશાની નક્કી કરવા માટે દરેક સંસ્થા એની પોતાની વિચારસરણી અનુસાર ચાલે છે. આની ચોક્કસ જો વ્યાખ્યાની વાત કરીએ, જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકાય, માલ અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે. અને અહીંયા તમારે 3 વસ્તુ આવી: બીજા ઉત્પાદકોના માલથી અલગ પાડવા, માલ સરળતાથી ઓળખી શકાય અને અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે. એ માટે જ્યારે કોઈ કંપની નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ જ્યારે આપવામાં આવે એને બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. હવે એની જો લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો પહેલું જ લખેલું છે કે ગ્રાહકને તે પેદાશમાં ગુણવત્તાનો અનુભવ થાય છે, મતલબ કે વસ્તુની ગુણવત્તા સારી છે. બીજું, નિશાની કરવામાં ઘણીવાર બધા રંગોનો ઉપયોગ થાય, ખાસ કોઈ ડિઝાઇન પસંદ કરવામાં આવે અને આ રંગ નક્કી કરેલી સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે એ સંજ્ઞા કે રંગ દ્વારા આપણી વસ્તુને અન્ય ઉત્પાદકો કરતાં આપણે અલગ પાડી શકીએ. ત્રીજું કે એકમે નક્કી કરેલી સંજ્ઞા એ પેદાશના પેકિંગ ઉપર મૂકવામાં આવે છે. એટલે તમે જોયું હશે કે જે તે વસ્તુનું પેકિંગ હોય તો એ પેકિંગની ઉપર તમને જે તે નામ છે અથવા તો જે સંજ્ઞા છે એ જોવા મળશે. એકમની બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મ, એના ફાયદા શું, એનો ઉપયોગ કઈ રીતે કરવો, વ્યક્તિત્વ અને જે તે સમાજની, દેશની સંસ્કૃતિને પણ રજૂ કરે છે. પાંચમું, પેદાશને આગવી ઓળખ આપે છે. છઠ્ઠું, પેદાશની મૌખિક દ્રશ્ય ઓળખ છે. સાતમું, આવો માલ ઉત્પાદક ઊંચી કિંમતે બજારમાં વેચી શકે છે. અને આઠમું કે વેચાણ કરતાં નિશાની કરેલા માલ ઉપર વધારે વેચાણ કરી શકે એટલા માટે કે ગ્રાહકને આવા નિશાનીવાળા માલ ઉપર વધારે વિશ્વાસ હોય છે. આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં પેદાશ મિશ્રણના જે બીજા કાર્ય છે જેવા કે લેબલિંગ છે, ત્યાર પછી કે પેકેજિંગ છે, આની વાત કરીશું. ત્યાં તમારે પેદાશ મિશ્રણનું પૂરું થઈ જશે. પછી બીજું જે કાર્ય છે કિંમતને અસર કરતા પરિબળ, વિતરણ કોણ છે, અભિવૃદ્ધિ છે, એની વાત કરવામાં આવશે.